આજ તો મેં શેટીને ઉસકાવી. અરે બેગ કાઢવાનું હતું, આપણે જવાનું છે દેહમાં. અરે અમારા ગામમાં ઉત્સવ છે તો મારે જવું પડે ને, પણ મારે તો મેશિંગની બંગડી પેલા લેવા જવાનું હતું. અને અહીંયા જો જીનુને મળી ગયા એના પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર. ઘરે આવીને જીનુએ કામ લઈ લીધું બોટલ ભરવાનું. મને કહે કે હું મૂકી દઉં ને તો પછી મારા પપ્પાને ઉપાડી નહીં. હારે હારે ભાગને એવું પણ લાવ્યા હતા દેહમાં લઈ જવા, એ બધું પેકિંગ કર્યું. પછી હું રેડી થઈ ગઈ. 10 વાગ્યાની બસ હતી. રાજ મને હીરાબાગ મૂકવા આવ્યા. અરે હા, હું એકલા જાઉં છું, રાજ નથી આવતા. પણ બસમાં કાંઈ ખબર ના રહ્યું હું થયું. હોટલ આવી ગઈ, મને કાંઈ ખબર ન રહી, સીધું નોંઘણ વદર આવી ગયું. Oh my god. મારી સાથે નીલમ હતી ને, એણે મને જગાડી. અને બસ મારે તો જૂના શમશાને ઉતરવાનું હોય. અહીંયાથી સીધી મારી શેરી પડે. ઘરે આવીને બા દાદાના આશીર્વાદ લઈ લીધા. મારા 2 ઘર એક જ ગામમાં છે, પણ પહેલી એન્ટ્રી મારા સાસરિયામાં પાડું, એમ જ હોય ને. હાલો આજ કમેન્ટમાં મોજ મોજ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ.